નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. રોટલી, થેપલા, પૂરી કે પરોઠા સાથે ખાઈ શકાય, પ્રવાસમાં પણ લઈ જઈ શકાય અને બાળકોને બ્રેડ ઉપર એપ્લાય કરીને આપી શકાય તેવી ટેસ્ટફુલ કાચી કેરીની ચટણી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી. ટેસ્ટફુલ અને મજેદાર, ચટપટી, ખાટી મીઠી કાચી કેરીની ચટણી. કાચી કેરીની ચટણી બનાવવા માટે અહીં મેં 2 નંગ કાચી કેરી લીધી છે. કેરીને સારી રીતે વોશ કરી લીધી છે અને આ કેરી ફ્રેશ કેરી છે. આ ચટણી બનાવવા માટે તમે કોઈ પણ પ્રકારની કાચી કેરી લઈ શકો છો. હવે તેની છાલ ઉતારી અને આપણે કટકા કરીશું. કાચી કેરીની છાલ ઉતારી, ગોટલા અલગ કરી અને આપણે લાંબા ચીરા કરી લીધા છે. હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરીશું. અહીં બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં એવા ટુકડા કરવાના છે. કેરીને સમારી લીધા પછી હવે ગોટલી દૂર થઈ ગઈ છે. ત્યાર પછી આપણે વજન કરીશું અને આ વજનના માપ પ્રમાણે જ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું. કેરીના ટુકડાનું વજન કરતાં 315 ગ્રામથી 314 ગ્રામ કેરી થઈ છે. હવે આ કેરીના માપથી જ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી અને ટેસ્ટફુલ એવી ચટણી બનાવીશું. કેરીના ટુકડાને બાફવા માટે અહીં મેં સ્ટીલનું કુકર લીધું છે. આ રેસીપી બનાવવા માટે હંમેશા સ્ટીલની કડાઈ અને સ્ટીલના કુકરનો જ ઉપયોગ કરવો. ટુકડાને આપણે બાફવા મૂકી દઈએ. નીચે 1 વાટકી પાણી મૂકેલું છે, કાંઠો મૂકેલો છે અને હવે ઢાંક્યા વિના 4 વિસલ આપણે કરી લઈએ. કુકરમાં 4 વિસલ થઈએ. કેરીના ટુકડા સરસ રીતે બફાઈ ગયા છે. હવે આ કેરીના ટુકડાને આપણે ઠંડા થવા દઈએ અને આગળની પ્રોસેસ કરીએ. કેરીની ચટણી બનાવવા માટે હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ. તેના માટે મેં 1 ટેબલસ્પૂન જીરું લીધું છે, 2 ટેબલસ્પૂન આખા ધાણા લીધા છે, 1 ટેબલસ્પૂન વરિયાળી. વરિયાળીની સુગંધ આ ચટણીમાં બહુ સરસ આવવાની છે એટલે વરિયાળી ચોક્કસ નાખજો. અને 1 ટુકડો તજનો. તજથી પણ બહુ સરસ આ ચટણી તૈયાર થશે. અડધી ટીસ્પૂન, માત્ર અડધી ટીસ્પૂન મેથી દાણા. મેથી દાણા આનાથી વધારે નાખવાના નથી. મેથી દાણા વધારે પડી જાય ને તો ચટણી ટેસ્ટમાં કડવી બને, એટલે માત્ર અડધી ટીસ્પૂનથી પણ ઓછી મેથીના દાણા લેવાના છે. ત્યાર પછી 15 થી 20 કાળા મરી અને 1 ચમચી પીળી રાઈ. તમારી પાસે પીળી રાઈ ના હોય ને તો રેગ્યુલર રાઈ આવે છે ને કાળી, એ પણ લઈ શકાય, પણ મારી પાસે પીળી રાઈ હતી એટલે હું એડ કરું છું. અને હવે આ બધી વસ્તુઓને આપણે શેકી લઈએ. મસાલાને આપણે એટલા જ શેકવાના છે કે તેની સુગંધ આવી જાય અને આપણી જે રેસીપી બનવાની છે ચટણી કેરીની એ ટેસ્ટી બને. જુઓ, મસાલા શેકાવાની સુગંધ સરસ આવી ગઈ છે, રાઈ પણ ચટકી ગઈ છે, એટલે મસાલા આપણા સરસ શેકાઈ. મસાલા ઠંડા થઈ ગયા પછી મેં તજના 3-4 ટુકડા કરી લીધા છે જેથી પીસવામાં સરળતા રહે. હવે આપણે મિક્સર જારમાં એડ કરી અને દરદરો પાવડર બનાવી લઈએ. અહીં ફાઇન પાવડર બનાવવાનો નથી. શેકેલા મસાલાને દરદરા પીસી લીધા છે. આવું ટેક્સચર રાખવાનું છે, આનાથી વધારે ફાઇન પાવડર કરવાનો નથી. અહીં કેરીના બાફેલા ટુકડા પણ ઠંડા થઈ ગયા છે. જો કેટલો સરસ રીતે કેરીના ટુકડા બફાઈ પણ ગયા છે, સરસ બફાઈ ગયા છે. તેમ છતાં આપણે મિક્સર જારમાં 1 વખત તેને ચલાવી લેશું એટલે એકદમ બારીક પેસ્ટ તૈયાર થઈ જાય અને ચટણી આપણી દેખાવમાં પણ સરસ લાગે અને ટેસ્ટમાં પણ સરસ લાગે. હવે લઈશું આપણે સ્ટીલની કડાઈ. આ કડાઈ આપણે થોડી જાડા તળિયાવાળી લેવાની છે અને તેની અંદર આપણે કેરીનું મિશ્રણ ઉમેરી દેશું. કેરીનું મિશ્રણ ઉમેરી દીધા પછી હવે તેની અંદર આપણે જે માપથી આપણે કેરીના ટુકડા લીધા હતા તેટલા જ માપથી આપણે ખાંડ લેવાની છે. આપણે ખાંડ એડ કરી દઈએ અને ખાંડને આપણે મિક્સ કરી અને ઓગાળી લઈ અને થોડી વાર આ રીતે ઓગળી જાય ને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરવી છે. 5 મિનિટમાં ખાંડ ઓગળી ગઈ છે. હવે પેનને આપણે ગેસ પર ચડાવીશું
અને ત્યાર પછી આપણે તેની અંદર મસાલા કરીશું. ગેસને અહીં સ્ટાર્ટ કરી દીધેલો છે. મિશ્રણમાં બધી ખાંડ ઓગળી ગઈ છે એટલે હવે આપણે તેની અંદર મસાલા કરતા જઈએ. ગેસની ફ્લેમને અહીં આપણે સ્લો રાખીશું એટલે તળિયા બળી ન જાય. 1 ચમચી હળદર એડ કરીએ. 2 ચમચી સંચળ. સંચળથી ટેસ્ટ સરસ આવશે. સંચળ. ત્યાર પછી આપણે તજ નાખેલા છે, સોંફ છે, વરિયાળી છે એટલે બહુ સરસ સુગંધ આવશે. અને 1 ચમચી મીઠું એડ કરી દઈએ. 3 ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી એડ કરી દઈએ. અને હવે બધું મિક્સ કરીએ અને આપણે ચટણી તૈયાર કરીએ. નાખેલા મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે અડધી ચમચી લવિંગનો પાવડર એડ કરી દઈશું. લવિંગ શેકવામાં પણ નાખી શકાય, પણ મારી પાસે લવિંગનો પાવડર તૈયાર હતો એટલે હું એડ કરું છું. લવિંગથી પણ બહુ સરસ સુગંધ આવશે અને આ ચટણી સરસ બનશે. અને હવે તેની અંદર આપણે જે તૈયાર કરેલા શેકેલા મસાલા છે તેને એડ કરી દઈએ અને બધું મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમને અહીં આપણે મીડિયમ જ રાખીએ. મને લાલ મરચાંની ભૂકી ઓછી લાગે છે એટલે ફરીથી હું એડ કરું છું. 1 ચમચી લાલ મરચાંની ભૂકી એડ કરી દઈએ. કલર સરસ આવે આ ચટણીનો. અને હા, આ કેરીમાં જો ખટાશ વધારે હોય ને, તમે કોઈ પણ કેરી લો તો ખાંડ તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય ને એ પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો. ઓછું ખવાતું હોય તો ઓછી કરી શકો છો. અને જો વધારે કડવું જોતું હોય તો થોડી આ માપ કરતાં વધારે ખાંડ પણ નાખી શકો છો. ચટણી બનવા આવે એટલે ટેસ્ટ કરી લેવાની અને જરૂર લાગે તો એ રીતે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ અને ખાંડનું પ્રમાણ એડ કરવું. આ ચટણીને આપણે ઓવરકુક કરવાની નથી. કેરી બાફેલી હતી, એમાં પાણી પણ ઉમેરેલું નથી એટલે બધા મસાલા મિક્સ થઈ જાય અને થોડું ઘાટું થઈ જાય એટલું જ આપણે રાખવાનું છે. કોઈ તાર કે ચાસણી કરવાના નથી. માત્ર 2 જ મિનિટ ચલાવવાનું છે. 2 મિનિટ પછી બધું મિક્સ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી અને ચટણીને ઠંડી થવા દઈએ. ઠંડી થયે ચટણીને એક સ્વચ્છ કાચની બરણીમાં ભરી અને સ્ટોર કરીને રાખી શકો છો અને આ ચટણીને દિવસો સુધી તમે ખાઈ શકો છો. કાચી કેરીની ચટણીનો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી જ્યારે હું નવા વિડીયો અપલોડ કરું ત્યારે સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી શકે. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.